સમવેતા યુયુત્સવ. આ સમવેતા એટલે કેવા લોકો? જે બધા એક વિચારના છે. અહીં ભેગા થયેલા લોકો પણ સમવેતા છે. ભક્તિ સમવેતા છે, શ્રદ્ધા સમવેતા છે, જ્ઞાન સમવેતા છે. ત્યાં કોણ છે? યુયુત્સુ, યુદ્ધ માટે તૈયાર, યુદ્ધ માટે ઉત્સુક, યુદ્ધ વિશે લડનારા. એવા આ યુદ્ધના લોકો જે એક વિચાર ધરાવે છે એવા ભેગા થયા છે. અને હે સંજય, તું મને કહે કે ત્યાં મારા અને પાંડવ, મામકાહા પાંડવાશ્ચૈવ, શું કરે છે? જ્યાં મારા અને પાંડવ છૂટા પડે છે ને, ત્યાંથી કુરુક્ષેત્રની લડાઈ શરૂ થાય છે. જો એણે એમ કહ્યું હોત કે આપણા બાળકો ત્યાં શું કરે છે, તો કદાચ લડાઈ ન થાત. જ્યાં બે છૂટા પડ્યા, જ્યાં બે જણાએ એમ કહ્યું કે મારા ને પાંડવ, મારો ને મારા ભાઈનો દીકરો, આ બે જુદા પડી ગયા. અને જુદા પડ્યા ત્યાંથી ભાગ પડ્યા ત્યાંથી યુદ્ધ થયું. કોનો ભાગ મોટો? આ ઝઘડો એ જગતનો શાશ્વત ઝઘડો છે. હજી વધુ ની આપણી મજા છે. જાવેદ અખ્તરનો એક બહુ સરસ શેર છે. એ એમ કે છે કે તેરા और मेरा बस एक ही गम है, तेरा और मेरा बस एक ही गम है, हर घर में एक कमरा कम है. બધાને એમ છે કે એક રૂમ જો વધારે હોત ને તો સ્ટોર રૂમમાં ટ્રાન્સફર કરી નાખત. એક રૂમ જો વધારે હોત ને તો લાઇબ્રેરી બનાવત. એક રૂમ જો વધારે હોત તો ગેસ્ટ રૂમ કરત. એક ગાડી લીધી, તરત એમ થાય કે આ વાઈફને બહાર જવું હોય છે ને હું લઈને નીકળી જાઉં છું, સમસ્યા. બીજી ગાડી લો. બીજી લીધી, ત્યાં છોકરા મોટા થઈ ગયા એટલે ત્રીજી ગાડી લીધા પછી સમસ્યા એ શરૂ થઈ કે પાર્કિંગ તો બે જ છે. એટલે હવે ત્રીજી ગાડી મૂકવી ક્યાં? બહાર મૂકો તો આવતા જતા લોકો કાચ ફોડી જાય, ઘસી જાય. એટલે કોકના પાર્કિંગમાં ઘુસાડી દીધી. કુરુક્ષેત્ર ચાલુ. એ તમારે ઘેર આવ્યા, ગાડી લઈ લો તમારી. શું કામ લઈ લઉં? મેં પહેલા મૂકી છે. યુદ્ધ શરૂ. મજાની વાત એ છે કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક યુદ્ધ કરવા માટે આવેલા લોકો છીએ. એની જ્યારે વાત કરવામાં આવે ત્યારે શાંત આકારમ, જેનો આકાર શાંત છે, જે સૂતા છે, જે સ્થિર ચિત્ત છે, હાય નથી, જેને સતત સૂતા રહેવું પણ સહેલું નથી. કેટલાક લોકો તો ઊંઘમાંય જાગતા હોય છે. કોણ આવ્યો? કોને બોલાયા? કોનો ફોન છે? કેટલા બધા લોકોને આપણે ઓળખીએ છીએ કે માળા કરતા હોય, કુકરની બીજી સીટી વાગી, તો તમે આ સીટી ગણો છો કે માળા ગણો છો? આવા લોકોને આપણે ઓળખીએ છીએ, બરાબર? તો આ શાંત આકારમ છે. એનો આકાર શાંત છે. એને કોઈ પ્રકારની ઉતાવળ નથી, કોઈ પ્રકારની હાય નથી, અને માટે પાતાળમાં છે, સૌથી નીચે. એને ક્યાંય ઉપર નથી ચડવું, એને ક્યાંય કોઈની ઉપર બેસી નથી જવું, એને ક્યાંય વટ નથી પાડી દેવો. એ કોઈ હરીફાઈમાં જ નથી, એ પાતાળમાં છે. શાંતાકારમ ભુજગ શયનમ, સાપ પર સૂતો છે, ઝેર પર સૂઈ ગયો છે. સાહેબ, તમારા ઘરમાં ખાવાનું બગડી ગયું કે નહીં એ વિષય આપણું મગજ કેટલું ચાલતું હોય છે. ઊંઘમાંથી ઉઠીને આપણે જોઈએ આવીએ ફ્રીજમાં મૂક્યું કે નહીં દૂધ. આ લોકોએ બહાર જઈને ફોન કરે, ગીઝર ચાલુ રહી ગયું છે, દૂધ ફ્રીજમાં મૂકજે. દહીં મેળવીને નીકળી છું, એ પાછું ફ્રીજમાં મૂકજે નહીં તો ખાટું થઈ જશે. આ તો સાપ પર સૂતો છે, ઝેર પર સૂતો છે, અને છતાંય શાંતાકાર છે. માટે એની પૂજા થાય છે. ઝેર પર સૂઈને પણ જે શાંત રહી શકે એની પૂજા થાય, બીજાની ન થાય. ભુજગ શયનમ પદ્મનાભમ, જેની નાભીમાંથી કમળ ઉગ્યું છે. આ કમળ કેમ નાભીમાંથી ઉગ્યું એવું કદી કોઈએ વિચાર્યું, કોઈએ સમજાવ્યું? આપણો બધો મળ અહીં છે. જેટલો કાદવ કિચડ, તમે જેટલું ખાઓ, જેટલો કચરો જાય, એ બધો ક્યાં જાય? અહીં ભેગો થાય. અહીંથી, નાભીમાંથી, કાદવમાંથી, તમારા મળમાંથી, તમારા શૌચમાંથી, તમારા શરીરના તમામ કચરામાંથી જેણે કમળ ઉગાડ્યું છે, જેની નાભીમાંથી કમળ ઉગ્યું છે, તે પદ્મનાભમ સુરેશમ. સુર એટલે દેવતા, બધા જ દેવતાઓનો જે ઈશ્વર છે. આવા વિષ્ણુની આપણે પૂજા કરીએ છીએ. આવા વિષ્ણુને આપણે
છીએ, માટે આપણે પુષ્ટિ માર્ગી છીએ, માટે આપણે વૈષ્ણવ છીએ. અને સાહેબ, આ જગતમાં કૃષ્ણ જેટલો અદ્ભુત છે ને બીજો કોઈ દેવ જ નથી. કેમ પૂછો? તમારે સવારે 4 વાગે જવું હોય ને તમે ટીન ટીન કરીને લાલાને ઉઠાડો, બિચારો ઉઠી જાય. 4 વાગે એને ભોગ ધરાવી દો, બિચારો ખાઈ લે, કઈ બોલે નહીં. હા ભલે તમારે જવું છે ને હું તૈયાર. અને કોક દાડો તમારું મગજ છટક્યું હોય ને તમે 12 વાગ્યા સુધી એનું નામ ન લો તો એ બિચારો કે નહીં ખાવા આપો. આટલો ફ્લેક્સિબલ બીજો કોઈ ભગવાન જોયો? માતાજીનો ગરબો લાવો તો તમારે લાવવો પડે બીજા વર્ષે. તમે ગણપતિ લાવો તો કરવટવું, હવે 2 દિવસ તો લાવવા જ પડે. શિવની પૂજા તમે 2 સોમવાર કરો, 2 તોડી નાખો, વેરી બેડ. જો કે મેં બધા વ્રત તોડી નાખ્યા છે, પણ કશુંય તમને બાંધે નહીં. વટલાવ્યા વગર વાલ કરે એવો આ ભગવાન છે. કંઠી બાંધો તો એ ભલે, ન બાંધો તો એ ભલે, પૂજા કરો તો એ ભલે, કાંદા લસણ ખાઓ તો એ ભલે, તમારે જે કરવું હોય તે કરો, પણ સમગ્ર માનવ જાતને પ્રેમ કરો. એણે જેને સર્જ્યા છે એને તમે ચાહો. આ નેચરની કેર કરો. આજે અમે ધર્મેશભાઈ સાથે વાત કરતા હતા કે નેચરની તો જે આપણે અત્યારે અહીંયા બધાએ ભેગા થઈને મુંબઈની ભાષામાં વાટ લગાવી છે, બધા જંગલ કાપી નાખ્યા અને મોટા મોટા બિલ્ડિંગો ઊભા કર્યા. હવે તો કે હવે ક્યાંક શાંત જગ્યાએ રિસોર્ટમાં જંગલમાં જઈને 2 દિવસ રહેવું છે. પણ તમે જંગલમાં જતા શું કામ કાપ્યા? જંગલ કાપીને શહેર વસાવ્યા, હવે શહેરમાંથી ભાગીને આપણે જંગલ તરફ જઈએ છીએ. માણસ જાતને ક્યાંય શાંતિ નથી. માટે આ શાંતાકારની પૂજા છે. માટે એની શાંતિ માટે આપણે એની પૂજા કરીએ છીએ. શ્રીમદ ભાગવત એ કૃષ્ણના ચમત્કારોની, એની બાળ લીલાની, એની અદ્ભુત લીલાઓની કથા છે. ઈશ્વર તરીકે જોયો છે. મહાભારતમાં કૃષ્ણ ક્યાંય ચમત્કાર નથી કરતા. તમે જુઓ, એમની સીધી પહેલી એન્ટ્રી ક્યાં થાય છે? દ્રૌપદી સ્વયંવરમાં. પોલિટિકલ સ્કોલર, જ્યાં રાજનીતિ ગૂંચવાઈ ત્યાં પહેલી વાર કૃષ્ણ પ્રગટ થયા. ત્યાં સુધી ક્યાંય આવતા નથી. રાજકારણી છે, ખટપટિયા નથી, કરપ્ટ નથી. અત્યારે તો પોલિટિશિયનની જોડે કરપ્ટ, એનો અર્થ જ હવે તો થોડા વખતમાં ડિક્શનરીમાં આવવાનો છે. પોલિટિશિયન કરપ્ટ, આવો મિનિંગ આવશે થોડા વખતમાં. આ કરપ્ટ નથી, ખટપટિયા નથી, પોલિટિશિયન છે, રાજકારણી છે, મુત્સદ્દી છે, પ્રેમી છે, લંપટ નથી, ડેબોચરસ નથી, વ્યભિચારી નથી, પ્રેમી છે, ચાહે છે ગોપીઓને. ભાગવતમાં આપણે ગોપીઓની વાત આવશે. મજાની વાત એ છે કે આ બધાની વચ્ચે જ્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે રથ લઈ જા, તો કૃષ્ણ એને કહી શકે કે હું અક્કલ વગરની વાત કરે, હવે લડવાનું કામ કરને ભાઈ, આ બધું વચ્ચે લઈ જા ને મગજમારી કરે છે. આ ટાઈમે આપણે ગાડી લઈને નીકળીએ અને ડ્રાઈવરને કહીએ કે ભાઈ તું આ રસ્તેથી લઈ લે, તો ડ્રાઈવર તમને કોઈ દિવસ એમ કે ના આ રસ્તેથી નહીં લઉં, આ રસ્તેથી લઈશ. એનું કામ શું છે? તમે જે કહો તે કરવાનું. એ સારથી છે. અત્યારે એણે એ રોલ પૂરી શ્રદ્ધાથી, પૂરી નિષ્ઠાથી નિભાવ્યો. પોતે ઈશ્વર છે એવું કહેતા નથી અર્જુનને કે આ વચ્ચે જઈશ તો તારું આવી બનશે, આ બધાને જોઈશ ને લડી નહીં શકે. એને તો ખબર જ છે કે આ ઢીલો પડી ગયો છે, આ નહીં લડી શકે. તમે વિચાર કરો, આ કથા પતી ગઈ, મહારાજશ્રીએ કહ્યું કે કાજલબેન બોલવાના છે, અને હું લઈ જાઉં ધર્મેશભાઈને ખૂણામાં કહું કે બોલા એવું લાગતું નથી, ફટકારે મને અહીંયા જ કે તો અહીં સુધી શું કામ આવ્યા? બુદ્ધિ નથી તમારામાં? આટલા 500-700 લોકો માટે પણ જો એવું થઈ શકે તો 18 અક્ષૌહિણી સેના જ્યાં ઊભી છે, 64,32,000 લોકો લડવા ભેગા થયા છે, અને ત્યાં એ પોતાના શસ્ત્રો મૂકીને એમ કે છે કે મારાથી લડાશે નહીં, મારા પગ ધ્રુજે છે, ગળું સુકાય છે, ગાત્રો શિથિલ થઈ ગયા છે, હું લડી નહીં શકું. અને ત્યારે એક થપ્પડ મારે જો કૃષ્ણની જગ્યાએ કોઈ બીજું હોય તો કે બેવકૂફ, આ બધું કાલ સાંજે કહેવાનું હતું શિબિરમાં, અહીં સુધી આ તાયફો કરવા લાવ્યો છો તું મને, મારી ઇજ્જત કાઢવા? આ કૃષ્ણ છે. શાંત ચિત્તે પહેલો આખો અર્જુન વિષાદ યોગ પૂરો થાય છે. તમે કોઈ પણ દિવસ કોઈ પણ સાયકેટ્રિસ્ટને ત્યાં જાઓ તો શાંત ચિત્તે તમે જે કહો છો ને એ પહેલું એ સાંભળી લે. કોઈ પણ સાયકોલોજિસ્ટ, કોઈ પણ સાયકેટ્રિસ્ટ તમારી વાત સાંભળે પહેલા. તમે ખાલી થાઓ, તમારે જે કહેવું છે તે કહી દો, એ પછી એ તમને સલાહ આપવાની શરૂ કરે. કૃષ્ણ જેવો કોઈ સાયકેટ્રિસ્ટ નથી.
શાંત ચિત્તે અર્જુનને જે કહેવું છે તે પૂરું થાય છે, વિષાદ યોગ પૂરો થાય છે અને પછી પોતાની વાત કહેવાની શરૂ કરે છે ખાલી કરીને. એક ગુરુ હતા, એનો શિષ્ય રોજ એની પાસે જઈને એને કહે મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો. તે ગુરુએ એક દિવસ કહ્યું કે આ ટી છે ને, કેટલીમાં ભરી છે ચા, એને કપમાં રેડ. એટલે પેલા જોયું ને કહ્યું કરે આમાં તો ઓલરેડી ચા છે, હું કેવી રીતે રેડું? એટલે ગુરુએ કહ્યું રેડે તો શું થાય? રેડ. તો એને કહ્યું છલકાઈ જાય, આમાં માયા જ નહીં ને, ઓલરેડી ચા છે. અને ત્યારે ગુરુએ કહ્યું કે જ્ઞાનનું પણ એવું જ છે, ખાલી થવું પડે તો કશું ભરાય. તારામાં બહુ બુદ્ધિ હોય તો હું તને નહીં બુદ્ધિ આપી શકું. રિક્ત થઈને આવ, ખાલી થઈને આવ, શરણે આવ. સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને મારા શરણે આવ તો સ્વીકારું. એમ તું તારું અડધું ચલાવે ને મારું અડધું ચલાવે ને એવું કંઈ થાય નહીં. આપણા બધાના પ્રોબ્લેમ શું છે? આપણા બધાના જ છે. હું એવી છું કે માતાજીને બોલાવી, એણે ના સાંભળ્યું તો શંકર ભગવાન, શંકર ભગવાનનું ના ચાલ્યું તો હનુમાન ચાલીસા, હનુમાન ચાલીસા ના ચાલ્યા તો સાંઈ બાબા. રોજ નવો ભગવાન ભજી જોવું અને જોવું કે આપણું કામ કોણ કરે છે. આ સરકારી ઓફિસ નથી, આ ભગવાન છે. એને રોજ જુદા જુદા બોલાવશો ને તો બધાને એમ થશે સાંઈ બાબાને થશે કે શંકર કરશે, ને શંકરને થશે કે માતાજી કરશે. બધા એકબીજાને સોંપશે ને છેલ્લે કામ થશે નહીં. એક દિવસ એક માણસ હોડીમાં જતો હતો, હોડીમાં કાણું પડ્યું. એટલે એ માણસે પહેલા બહુ માતાજીની સ્તુતિ કરી, વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, આવ મને બચાવો. પણ કંઈ માતાજી તો આયા નહીં. એને થયું માતાજી નથી આવતા, એના વરને બોલાવું, શંકરને. નાગેન્દ્ર રાય ત્રિલોચનાય ભસ્માંગરાય મહેશ્વરાય આવ. પણ કંઈક શંકર પણ આવ્યા નહીં. હનુમાન ચાલીસા કર્યા, જય હનુમાન જ્ઞાન ગુણસાગર, પણ હનુમાન પણ આવ્યા નહીં. હવે એણે ખૂબ વિચાર્યું, કહું આપણે વિઘ્નહર્તાને બોલાવીએ. આ બધું વિઘ્ન આવ્યું છે ને, એટલે એણે ગણપતિની સ્તુતિ કરી. અથર્વ શીર્ષ ગણપતિ આવ્યા અને બોટના કિનારે નાચવા માંડ્યા. એટલે પેલાએ કહ્યું કે તને શરમ નથી આવતી? આ બોડી હમણાં ડૂબી જશે, તું નાચે છે અહીંયા, મારો જીવ જશે. એટલે ગણપતિએ કહ્યું કે કેમ દર વર્ષે મને ડૂબાડીને તું નાચે છે ને, હવે મારો વારો.